મહારાજ કહે છે કે જે જન્મ મરણના ચક્રને, જન્મ મરણના દુઃખને સમજે છે, જે નરક 84ના ભયથી બીવે છે, અને નરક 84માં નથી જવું એટલે માણસ હંમેશા એમ ડાયા વિચાર કરે કે ભાઈ આ કર્યા કરતા તો ભગવાનનું ભજન કરી લેવું સારું, એટલે ભગવાનના સ્વરૂપમાં એ બીકે કરીને, ભય કરીને એ ભગવાનના મૂર્તિની અંદર પોતાની વૃત્તિ એ રાખે છે. અને ચોથું મહારાજે ઉપાય બતાવ્યો કે જે જીવાત્માને પોતાના આત્માનું જ્ઞાન છે, આ દેહ નાશવંત છે, દેહના સંબંધીઓ અને સંબંધો નાશવંત છે, દેહના સુખ નાશવંત છે, દેહના સુખના જે સાધનો છે નાશવંત છે, આ જગત મિથ્યા છે, આવું જેને જ્ઞાન થયું છે એ જ્ઞાનના વડે કરીને એ જીવાત્મા આ જગતના જે પદાર્થો અને જગતના વિષયો એનાથી પોતાની વૃત્તિ પાછી વાળે અને ભગવાનના સ્વરૂપમાં ચોડે, ત્યારે જીવાત્માની ભગવાનના સ્વરૂપની અંદર અખંડ વૃત્તિ રહે છે. એટલે મહારાજ કીધું ને આ 4 સાધન સિવાય તો જેના ઉપર ભગવાનની કૃપા હોય તો એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે, નહીં તો ભગવાનના મૂર્તિની અંદર જીવાત્માની વૃત્તિ રાખવી એ તો ઘણું ભારે કામ છે, ઘણું કઠણ કામ છે, સામાન્ય એ પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે આજે આપણને એક જે તત્વ મળ્યું છે પરમાત્માનું, કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે મહારાજે વચનામૃતમાં લખ્યું, આ મેં જે વચનામૃત વાત કરી ગઢડા મધ્યનું 36મું વચનામૃત, મહારાજે બહુ સુંદર એની અંદર સમજાવટ આપી છે કે ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને વૃત્તિ રાખવી છે. સુખનું જે પરાકાષ્ઠા જેને કહેવાય, સુખનું જ્યાં અવધિ પૂરો થાય છે એનાથી આગળ કોઈ બીજું સુખ નથી. એવું સુખ કયું છે તો કે મૂર્તિનું જેને ચિંતવન થાય છે, મૂર્તિનું જેને ધ્યાન થાય છે, ને ભગવાનપણાની પ્રતીતિ જેને થાય છે, ભગવાનપણાની પ્રીતિ થાય છે. આમાંથી એકાદ અંકની અંદર જ્યારે વિષયોની અંદર જ્યારે જીવાત્મા મન પરોવે છે ત્યારે એ વિષયો એ જીવાત્માને પોતાના માયાપાશની અંદર એવા જકડે છે કે એનેથી બહાર નથી નીકળવા દેતા, ભગવાનની અંદર જવા નથી દેતા, ભગવાનને ભક્તિ માર્ગે નથી જવા દેતા. જે જીવાત્માને શુરવીરપણાની મહારાજે વાત કરી, શુરવીરપણાથી જે જીવાત્મા પોતાના વિષયોને અથવા તો જે આવા ઘાટ થતા હોય એને ટાળે છે. આની જરૂર એટલા માટે જણાવી પછી કે જીવાત્માને જ્યારે જ્યારે જગતની અંદર રહીએ છીએ, આપણે જગતના જીવ છીએ, જગતની સાથે રહેવાનું છે, એટલે વિષયોનું આવરણ તો વારે વારે આવશે, પણ એને ટાળી કરી શકાય જ્યારે જીવાત્માનું મનોબળ મક્કમ હોય, ભગવાનને ભગવાનપણાની પ્રતીતિ થઈ હોય, અને એ પ્રતીતિના બળે કરીને જીવાત્મા જ્યારે પોતાના શુરવીરપણાએ કરીને એ વિષયોના ઘાટને ટાળે છે ત્યારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જીવાત્માની રહે છે. આજે એ વાતનો આપણને ગર્વ હોવો જોઈએ. ખરેખર આજે વિદેશના ભક્તોને અમે જ્યારે જોઈએ છીએ, જેને સત્સંગનો રંગ ચડેલો છે એને જોઈને તો અતિશય આનંદ થાય છે, અતિશય મનમાં લાગણી એમ થાય કે આ ભગવાનના ભક્તો કેવા શુરવીર છે. જે મહારાજે ભગવાનના આ સાધનો બતાવ્યા ને, એ સાધનોને સાર્થક કરી રાખ્યા છે. જગતને નાશવંત જાણે છે, વિષયોને નાશવંત જાણે છે, આ નાશવર નરક 84ના ભયથી બીવે છે, ભગવાનનો મહિમા સમજ્યો છે, અને ભગવાનના મૂર્તિની અંદર ચિત્ત ચોડ્યું છે. અને પછી શુરવીરપણાની પણ પાછી મહારાજે જેમ વાત લખી એમ એના જીવનની અંદર છે, ત્યારે અમને અતિશય આનંદ થાય. પણ આની પાછળનું કારણ શું છે? મારે કહેવાની પાછળનો ભાવાર્થ એ છે વાલા ભક્તો કે આ જે 4 ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાના સાધન જે મહારાજે બતાવ્યા, એ ચારેવાના જગતની અંદર આપણને રોજ હોય ત્યારે જીવાત્માની જો સમજણ આવી ન હોય, જીવાત્માની જો વૃત્તિ આવી ભગવાનના મૂર્તિની અંદર જ્યારે ન હોય, ત્યારે એ જ વિષયો, એ જ માયા એ આપણને વિઘ્ન કરતા છે. એટલે જે મોક્ષ માર્ગ આપણો જે જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મેળવી ભગવાનના સાનિધ્યમાં જવાનો જે લક્ષ્ય, આ લક્ષ્યની અંદર જો બાધા કરતા હોય તો આ વિષયો છે. આ 4 વૃત્તિની અંદર જીવાત્માની સમજણ જો સ્થિર ન રહી, ત્યારે મહારાજે પછી 37મા વચનામૃતમાં પાછી વાત બહુ સુંદર એમ લખી, મહારાજે પોતે પ્રશ્ન કર્યો કે ગીતાની અંદર એમ વર્ણન કરવામાં આવે છે કે જ્ઞાની હોય પણ છતાંય પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે. જે સહજ પ્રકૃતિ જેને કીધી, માણસને મોક્ષ માર્ગની અંદર હંમેશા આ માયા વિષયો 2 રીતે આવરણ આવે છે. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. જોકે હરિલામૃત ગ્રંથમાં ભગવાનના દિવ્ય ચરિત્રો આપણે ખૂબ સુંદર વિવેક સ્વામી સંભળાવે છે, અને મહારાજનો મૂર્તિનો મહિમા આપણને ખૂબ પ્રીતિ બંધાય, ખૂબ થાય, ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ જાણી એવું આપણને વિચાર આવે જ. પણ આ વિચારોની અંદર વિઘ્ન શું આવે એ હું તમને બતાવવા માંગુ છું. ભક્તિ તો જીવાત્માને દરેકને ઉત્સાહ જાગે કે મારે ભક્તિ કરવી છે, પણ આ ભક્તિ માર્ગની અંદર વિઘ્ન ક્યાં ક્યાં આવે? મહારાજે જે આપણને વચનામૃતમાં સમજાયું છે એ અહીંયા લાલ બત્તી બતાવી છે કે આ વિઘ્નોથી જો તમે સાવધાન રહેશો તો તમારા મોક્ષ માર્ગની અંદર કોઈ દિવસ વિઘ્ન આવશે
નહીં. એટલે એ જે વિષયો ને એની અંદર મહારાજે બહુ સુંદર વાત લખાવી. એક તો સાધનો એટલે માયા અને વિષયો જીવાત્માને મોક્ષ માર્ગની અંદર આવરણ બને છે. પોતાની શુરવીરતાની જે દ્રષ્ટાંત આપ્યું એનો મતલબ એ બતાવે છે. મહારાજ કહે છે કે તમારી કમજોરી, તમારી દુર્બળતા, તમારું જે અંદર રહેલું જે ડરપોકપણું છે, તમારું જે કાવર્ડનેસ આપણે અંગ્રેજીમાં કહીએ, એ કાયરતા જે તમારી છે એ તમારી મોટી દુર્બળતા છે. મોક્ષ માર્ગમાં એ વિઘ્ન કરવાનું છે. હા, મોક્ષ માર્ગમાં ખાલી એવું નથી કે ભગવાનને ઓળખાણ નથી થઈ ને ભગવાન ભજતા નથી એટલે મોક્ષ માર્ગમાંથી આપણે પડી ગયા. ભગવાનનો મહિમા સમજાયા છતાંય જે આ વચનામૃતનું અનુસંધાન આપણે જો રાખીએ તો આ વસ્તુ બહુ સમજવા જેવી આપણને પ્રાપ્ત થાય એમાંથી કે ભગવાનનો મહિમા સમજ્યા છતાંય જ્યારે જીવાત્મા એક તો ભગવાનની અંદર પોતાની સ્થિર વચ્ચે ચિત્ત છે ને ચોડતું નથી, અથવા પોતે એટલું શુરવીરપણું નથી રાખતું કે પોતાની કાયરતા, લોકલાજ નડે કે ભગવાનને ભજીશ તો લોક મને શું કહેશે, ભગવાનને ભજીશ તો તકલીફ થશે, નિયમ ધર્મ પાળવાના આવે ત્યારે કાયરતા આવે કે મારાથી કેમ પડાશે. આવા અનેક જે દુર્બળ વિચારો છે, જે કાયરતાના વિચારો છે, એ વિચારો જીવાત્માને મોક્ષ માર્ગમાં વિઘ્ન બની જાય છે. આમાં પારકાની જરૂર નથી પડતી. કોઈ તમને મોક્ષ માર્ગમાંથી ધક્કો મારે અને તમે પડી જાઓ એવો આ વિષય નથી. તમારી અંદર રહેલા જે શત્રુઓ, જેને અંતરશત્રુઓ કીધા, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, ઈર્ષા, તૃષ્ણા આદિ જે અંતરશત્રુઓ મહારાજે બતાવ્યા, આ અંતરશત્રુઓની આગળ તમે જ્યારે ઝૂકી જાઓ છો, તમે જ્યારે સરેન્ડર કરી દો છો, તમે જ્યારે હારી જાઓ છો, ત્યારે તમારા મોક્ષ માર્ગમાં વિઘ્ન બને છે. ભગવાનનો ખૂબ મહિમા સમજ્યા છો, ભગવાનનું મહાત્મ્ય ખૂબ સમજાણું છે, પણ છતાંય પોતાની કાયરતા, પોતાની દુર્બળતા એ મોક્ષ માર્ગમાં વિઘ્ન બને છે. મહારાજ કહે છે કે નરક 84ના ભયથી બીતા નથી. એટલે ઘણાની એવી વૃત્તિ હોય, ઘણા એમ કહે છે કે મર્યા પછીનું કોણે જોયું છે? કોણે મર્યા પછીનું જીવન જોયું છે? અત્યારે જેટલું ભોગ્યું, એશો આરામ કર્યા, જેટલું મોજ શોખ કર્યા,